હેલો દોસ્તો, આજે હું તમારા માટે લઈને આવી છું પાલકના ભજીયા. એકદમ નવી અને તદ્દન રેસીપી લઈને આવી છું તમારા માટે હું. અહીંયા સૌપ્રથમ પાલકને પહેલાં બરાબર પાણીથી ધોઈ લેવાની છે, જેથી કરીને એની અંદર કોઈ બી માટી કે રીતનું બધું લાગેલું હોય, કચરો એ નીકળી જાય. ત્યારબાદ મેં આની અંદર લીલા મરચાં, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું બધું એડ કરી લીધું છે. તમે એની અંદર જિંજર ગાર્લિક પેસ્ટ બી એડ કરી શકો છો, જેથી કરીને એનો સ્વાદ થોડો સારો આવશે. મેં અહીંયા થોડીક એડ કરેલી છે. ત્યારબાદ આ બધું જે છે એની અંદર મેં થોડોક અજમો હાથેથી ક્રશ કરી અને પછી એડ કર્યો છે, કે જેથી કરીને ફ્લેવર એનો સારો આવે. ત્યારબાદ આ બધું જે મિશ્રણ છે એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે, કારણ કે પાલકમાં બી થોડું પાણી છૂટે છે અને આપણે મીઠું ને બધું નાખ્યું છે એનું પણ થોડું પાણી છૂટશે. એના માટે બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે. જે બી પાણી છૂટે એ નીકાળી લેવાનું છે આપણે. ત્યારબાદ આની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. મેં અહીંયા અપ્રોક્સ 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો હતો. અને આમાં ચણાનો લોટ એડ કરીને આપણે પાણી એડ નથી કરવાનું, એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે એમ જ, કારણ કે પાલક બી થોડું ઘણું પાણી છોડે છે અને મીઠું આપણે નાખ્યું છે એનું પણ પાણી છૂટશે. એટલે એને એમનેમ જ મિક્સ કરવાનું રહેશે વગર પાણી નાખે. અને જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી અને જેમ આપણે ભજીયાનું બેટર તૈયાર કરતા હોઈએ છીએ એ પ્રમાણે તમારે બેટર તૈયાર કરી લેવાનું રહેશે. વધારે પાણી નથી નાખવાનું, નહીંતર ભજીયા ઉતારતા તકલીફ પડે છે. અને અહીંયા મને થોડો ચણાનો લોટ ઓછો લાગતો હતો, તો મેં થોડો ચણાનો લોટ એડ કર્યો છે અને આ રીતનું ભજીયાનું બેટર બની જવું જોઈએ. ત્યારબાદ મેં એની અંદર અડધી ચમચી જેટલો સોડા એડ કર્યો છે, કે જેથી કરીને ભજીયા જે છે આપણા સોફ્ટ અને પોચા બનશે. ત્યારબાદ આપણે જેમ રેગ્યુલર ભજીયા ઉતારતા હોય એ રીતના ભજીયા આપણે ઉતારવાના છે, પણ તેલ નોર્મલ ગરમ હોવું જોઈએ, બહુ ઠંડુ બી નહીં અને બહુ ગરમ બી નહીં. તેલ જો વધારે પડતું ઠંડુ હશે તો ભજીયા બધા જે છે તમારું તેલ પી જશે, અને જો વધારે પડતું ગરમ હશે તેલ તો એની અંદર ઉપરથી ક્રિસ્પી થઈ જશે તમારા ભજીયા, પણ અંદરથી કાચા રહેવાના ચાન્સીસ વધારે રહેશે. તો એના માટે નહીં તેલ બહુ વધારે ગરમ, નહીં તેલ બહુ ઓછું ગરમ, એ રીતનું મીડિયમ ગરમ એ રીતનું થાય. ત્યારબાદ એની અંદર આપણે ભજીયા ઉતારવાના રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા ભજીયા અંદર એડ કરી દીધા છે અને એની જાતે જ થશે, એટલે એની જાતે જ તેલની ઉપર તળવા લાગશે. ત્યારબાદ જ આપણે ચમચાની મદદથી એને હલાવીને જોઈ લેવાના છે અને પલટાવી લેવાના છે એકવાર, એટલે બંને બાજુ પ્રોપર શેકાઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત સરસ કલર આવી ગયો છે, બ્રાઉન જેવા થઈ જાય. ત્યારબાદ આપણે ભજીયાને નીકાળી લેવાના રહેશે. એકદમ પ્રોપર તેલ નિતારી લેવાનું. જો અહીંયા આપણા ભજીયા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને પાલકના ભજીયા કેવા લાગ્યા. થેન્ક યુ.